વરસાદને કારણે સમગ્ર ગુજરાત પાણી પાણી થઈ ગયું છે। જામનગરમાં પાણી ઓસરતા રસ્તો ધોવાઈ ગયો છે, જેના કારણે વાહન વ્યવહાર બંધ થયો છે। ભાસ્કરની ટીમે વરસાદ બાદ જામનગરની સ્થિતિ વિશે તાગ મેળવ્યો હતો। જોઈ શકો છો સીધા દ્રશ્ય ઘરમાં ગારોથી લથપથ છે હાલ અને સમગ્ર સફાઈની કામગીરી કરી રહ્યા છે। બપોરે અમે આવ્યા પાણી હતું ત્યારે આવ્યું, હજી માલ અમે કરતા હતા, જોતી પૂરતી વસ્તુ લીધી તા પાછું પાણી આવી ગયું પછી અમે ભાગ્યા, નીકળાય એમ નહોતું, અહીં રહેવાય એમ નહોતું, છત લગણ પાણી અડી ગયું હતું, બધું અમારે પલળી ગયું છે, ઇલેક્ટ્રિક પલળી ગયું, અનાજ બધું પલળી ગયું, કપડાં પહેરવાના બધું પલળી ગયું છે। ત્યારે મંદિરના આપ દ્રશ્યો જોઈ શકો છો, મંદિરની સાફ સફાઈ કરવામાં આવી રહી છે। એક બાજુ ઘરની સામગ્રી ઘર વખરી ફ્રીજને તે છે અને ફ્રીજમાં હાલ તેમની જીવન જરૂરિયાતની વસ્તુ પડી છે, પણ હાલ જીવન જરૂરિયાતની વસ્તુ કઈ કામની ન હોય તેવું લાગી રહ્યું છે। પાણી આવ્યા ભેગા અમે ઉપર નીકળી ગયા, અહીંયા મારા બાર એ મોટી ઉંમરના એને આપણે બચાવ્યા દરવાજો ખોલીને અને તરત જ ઉપર આવી લાગ્યા અને 15 જ મિનિટમાં 5 ફૂટ પાણી અને કોઈ બીજી કોઈ જાણકારી નહીં કે પાટિયા ખોલ્યા છે કે ભાગી જાઓ, તો આપણે થોડુંક આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ।